આદિત્યનાથે 2008 થી 2010 બેચના નવીન આઈએએસ અધિકારીઓ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી। લખનૌ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજેતરમાં 2008 અને 2010 બેચના નવીનતર પ્રમોટ થયેલા આઈએએસ અધિકારીઓ સાથે તેમની નિવાસ સ્થાને મુલાકાત કરી। મુખ્યમંત્રી તેમને શુભેચ્છા પાઠવી અને અધિકારીઓને જાહેર હિતના મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપવા તેમજ સરકારી વ્યવહાર અને ઈમાનદારી જાળવવાની ખાસ સલાહ આપી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકસંવાદ પ્રજાસત્તાકમાં સૌથી શક્તિશાળી સાધન છે અને અધિકારીએ જ્યારે પણ મેદાનમાં જવું પડે ત્યારે સામાન્ય લોકોને સાંભળવું ખૂબ જ જરૂરી છે। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ અધિકારીઓને તેમના તાલીમ સમયે કરેલા મેદાની કાર્ય અંગે પૂછપરછ કરી તેમજ કારકિર્દીમાં વધુ પ્રગતિ હાંસલ કરવા માટે નવીનતા લાવવાની પ્રેરણા આપી। યોગી આદિત્યનાથે એમ પણ ઉલ્લેખ કર્યો કે અધિકારીઓએ પોતાની પ્રતિભાશાળી પ્રતિષ્ઠા ઊભી કરવા માટે સર્વસામાન્ય લોકો સાથે સારું વર્તન રાખવું અને કાર્ય વખતે સંપૂર્ણ ઈમાનદારી જાળવવી જોઈએ। આત્મવિશ્વાસ અને જવાબદારી મહત્વપૂર્ણ છે એવી સૂચના આપતા મુખ્યમંત્રીએ ખાસ નોંધ્યું કે બિનશ સંવાદ અને સરકારી સેવાઓની અસરકારક ડિલિવરીથી જ જાહેર વિશ્વાસ જળવાય છે। આવી પ્રેરણાદાયક બેઠક નવીન સુશાસન માટે અધિકારીઓને મદદરૂપ સાબિત થશે।